એટલું કીધું કુંવર કે હા તારા બાપુ આવ્યા ક્યાં હતા કે પાછળ વાડામાં ગાડું છોડે છે એટલે વાડામાં જા ગડગડ પાછલે દરવાજેલી પાછલી બારીએલી કુંવર જા કેવા ગયો સાહેબ વાડામાં જાય અને કીર્તિભાઈ જા ચિત્ર જોયું જેવી રીતે દેરાળી જેઠાળીએ જે મેળા માર્યા થયા એવું ખોખરું ગાડું દુબળા બળદ અરે સોહાત સાધુડા કીર્તનની જડી બોલે નરસિંહના હાથમાં કડતાલ અને આવા રૂપમાં જા બાપને જોયો એટલે ધ્રુસકો મુકાઈ ગયો કે હાય હાય આગળ મારી દેરાળી જોઠાળી જોહે તો મારી ઉપર મેળા ના ભૂખા વરસે અને જાપ કહેવાય કુંવરની આહુડાની ધારને થાવું અને નરસિંહની નજર કુંવર ઉપર દીકરી ઉપર જાવી હાથમાં કડતાલનો ઘા કરી અને નરસિંહ મહેતા જેથી કુંવર હામી દોટ દીધી મિત્રો કુંવર બેટા બધ ભરી નરસિંહ આયે પિતાજી તમારી ભક્તિને મારા પ્રણામ શું બોલી કુંવર બાપને બંધ ભરી ગયો બાપને એટલું કીધું પિતાજી તમારી ભક્તિને મારા પ્રણામ પણ હું પગે લાગીને એટલું કહું દીકરીને ઘરે કેમ જવાય એ તો જોયું હોત જરા આજ મારી માથે મેળાના વરસાદ વરસે છે તેથી નરસિંહો દીકરીને બચમાં લઈને એટલું બોલ્યો મારા બાપ દીકરીને ઘરે કેમ જવાય કે મારા નાથના ઘરે કેમ જવાય નરસિંહ આનો તો એક જ રંગ છે મને રંગ બદલતા નથી આવડતું હું ક્યાં જાઉં અને કહેવાય ગયો બાપ દીકરીના આહુડા હૈયામાં ભેગા થયા ભાઈ બ્રહ્માંડમાં કડાકો બોલ્યો અને અખિલ બ્રહ્માંડનો માલિક યાકોળ બન્યો રૂક્ષ્મણી સત્યભામા જટ દોડો અને હજી આયા નરસિંહ મહેતા કુંવર બાપ દીકરી હજી નોખા ન પડે ને તો કુંવરબાઈ ના સસરાની ડેલીએ ટકોરા થયા હતા ડેલી ખોલો કે કોણ હું નરસિંહ મહેતાનો વાણોતર મારી દીકરીનું મામેરું લઈને આવ્યો છું એટલે વાણોતર આવ્યો ને વાણોતર ની હારે શેઠાણી આવી ભાઈ લક્ષ્મી હો એક પછી એક બધી વસ્તુ મૂકતા જાય અને કહેવાય ગયું દેરાળી જેઠાણી બાજુ બે લક્ષ્મીએ પાણા મૂક્યા તમે કીધું હતું ને કુંવરને કહેજો બે પાણા તો તમારે હાટું હજી તમારે બરોબર બીમારી લાગેલી છે ને થોડાક ઓહળ વાટીને પીજો જેથી કરીને અંદર બીમારી પડી બારી નીકળે એટલે બે પાણા લેતી આવી છું મારો કહેવાનો અર્થ કે જ્યાં ભરોસાથી જે થતું હોય આ માણસને ભજનનો ભરોસો છે મારો કહેવાનો અર્થ એ છે